કંપની તો આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા કંપનીના CSR ફંડના પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત 25 જેટલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસ વિભાગને અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં AMNS ઇન્ડિયાના ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સુરત પોલીસને આપવામાં આવેલી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી સુરત પોલીસ વધુ સ્માર્ટ બનશે. વધુમાં તેમણે કહ્યું કે વિકટ પરિસ્થિતિમાં શોપિંગ માર્કેટ કે ભીડભાડવાળા સ્થળોએ ગાડી લઈને જતા સમય જતો હોય છે, પણ બેલેન્સિંગ ઈ બાઇકની મદદથી પોલીસ સરળતાથી ઝડપી પહોંચી શકશે, જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હેડ કોર્પોરેટ અફેર્સના ડોક્ટર અનિલ મટુએ કહ્યું કે AMNS ઇન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરીને રોજગારના અવસરો આપવામાં આવ્યા છે. ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે. આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પોલીસ અધિકારીઓ, કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.